અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું પ્રારંભિકપણે માનવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં એર ઇન્ડિયાના વિમાનમાં ખામી હોવાનું બહાર આવ્યું છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ છે। એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણમાં મેઘાણીનગરના ગીચ વિસ્તારમાં નીચે પડતા મોટી દુર્ઘટના બનવા પામી છે। આ ઘટનામાં મૃત્યુઆંક 267 સુધી પહોંચ્યો છે અને હજુ પણ અનેક લોકો ગુમ થયા છે, તેમની શોધ કરવામાં આવી રહી છે। પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું પ્રારંભિકપણે માનવામાં આવી રહ્યું છે। આ દરમિયાન ફરી ગુજરાતમાં એર ઇન્ડિયાના વિમાનમાં ખામી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે એર ઇન્ડિયાની એક્સપ્રેસની બેંકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં ખામી હોવાના કારણે પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારાયા। સુરતમાં એર ઇન્ડિયાની બેંકોક સુરત ફ્લાઇટ શુક્રવારે સુરતથી સાંજે 4:30 વાગે ટેકઓફ થવાની હતી। પ્રવાસીઓ એરપોર્ટ પર બોર્ડિંગ પાસ કરાવવાની પ્રક્રિયા બાદ વિમાનમાં બેસી ગયા હતા। આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસના બોઈંગ 737 મેક્સ 8ની ફ્લાઇટના એન્જિનમાં મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું, જે બાદ પ્રવાસીઓને ટર્મિનલ પર વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા। So they've told us that they will be giving us a complimentary snack box, and they've told us that we have to wait up for around 1 to 2 hours. But I don't think it will take 1 to 2 hours. I think it will take more than that. But let's hope for the best. So we are stuck in Bangkok for a while now.